નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ એપિસોડમાં તમારું સ્વાગત છે। જુઓ, પાચનની સમસ્યાઓ કેટલી પીડાદાયક હોય છે એની મને બરાબર ખબર છે। ક્યારેક એવું નથી લાગતું કે આપણે બધું જ સાચું કરી રહ્યા છીએ, ડાયટ બરાબર ફોલો કરીએ છીએ, છતાં પેટમાં પેલો સતત ભાર, ગેસ અને દુખાવો આપણો પીછો જ નથી છોડતા। બસ, આજે આપણે આયુર્વેદના એક બહુ જ મહત્વના સિદ્ધાંત દ્વારા આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાના છીએ। હું તમને એક ગાઈડ તરીકે સમજાવીશ કે આ હઠીલા અપચાને આખરે કેવી રીતે હરાવી શકાય। તો ચાલો શરૂ કરીએ। હવે મને એક વાત કહો, શું કાચું સલાડ ખાધા પછી ક્યારેય તમારું પેટ એકદમ ફૂલી ગયું છે? આપણે બધા જનરલી એવું માનીએ છીએ કે એક મોટો વાટકો ભરીને કાચું સલાડ ખાવું એ તો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદત છે, બરાબર ને? પણ શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે આ હેલ્ધી કહેવાથી આદત અપનાવ્યા પછી જ તમારું પેટ એકદમ કઠણ થઈ ગયું હોય, ગેસ ભરાઈ ગયો હોય અને તમને બહુ જ અનકમ્ફર્ટેબલ લાગતું હોય? જો તમારો જવાબ હા છે, તો માનજો કે તમે એકલા નથી। આની પાછળ એક બહુ જ ચોક્કસ આયુર્વેદિક કારણ છુપાયેલું છે, જે આપણે આજે ડીકોડ કરવાના છે। આજે આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર વાત કરીશું। પહેલું, વિષ્ટબધા જીર્ણ એટલે કે વાયુથી થતો અપચો શું છે? બીજું, આ અપચો વધારતા મુખ્ય કારણો કયા છે? ત્રીજું, તેના મુખ્ય લક્ષણો। અને છેલ્લે, સૌથી અગત્યનું, તાત્કાલિક રાહત આપતા કેટલાક પાવરફુલ ઘરેલું ઉપચારો। તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, વિષ્ટબધા જીર્ણ એટલે કે વાયુથી થતો અપચો। જુઓ, આયુર્વેદ પ્રમાણે આ વિષ્ટબધાજીર્ણ એ કોઈ નોર્મલ અપચો નથી। જ્યારે તમારા શરીરમાં વાયુદોષ વધે છે ને, ત્યારે તે આખા પાચનતંત્રને ડિસ્ટર્બ કરી નાખે છે। આમાં એક્ઝેક્ટલી થાય છે એવું કે તમે જે પણ ખોરાક ખાઓ છો તે પેટમાં જ પડી રહે છે, જાણે કે અંદર કોઈ મોટી ઈંટ મૂકી દીધી હોય। ખોરાક યોગ્ય રીતે પચતો જ નથી, આગળ પણ નથી વધતો અને ત્યાં જ પડ્યો સડે છે, જેના લીધે અંદર પુષ્કળ પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થાય છે। આખી પાચન પ્રક્રિયા જ થંભી જાય છે અને બસ આને જ આપણે વિષ્ટબધાજીર્ણ કહીએ છીએ। હવે આપણે એ સમજવાનું છે કે આ અપચો વધારતા મુખ્ય કારણો કયા છે। સૌથી પહેલાં તો આપણે એક બહુ મોટી ગેરસમજ દૂર કરીએ। આજકાલના મોડર્ન ડાયટિંગમાં આપણે કાચા અને સૂકા સલાડ ખાવા પર બહુ જ ભાર મૂકીએ છીએ, રાઈટ? પણ આયુર્વેદ શું કહે છે ખબર છે? જો તમારું પાચન પહેલેથી નબળું છે, તો આ કાચું અને સૂકું સલાડ તમારા પેટમાં વાયુને ભયંકર રીતે વધારે છે। છે ને આશ્ચર્યની વાત? જેને તમે સૌથી સ્વસ્થ માનો છો, તે જ તમારા આંતરડાને નુકસાન કરી રહ્યું છે। આનો સાચો રસ્તો એ છે કે શાકભાજી કે સલાડને હંમેશા તેલ અથવા તો ઘી જેવા સારા ફેટમાં સાંતળીને કે વઘારીને જ ખાવું જોઈએ। આવું કરવાથી ખોરાકની શુષ્કતા દૂર થઈ જાય છે અને તે વાયુને બેલેન્સ કરે છે। અને હવે વાત કરીએ આપણા સૌની ફેવરેટ વસ્તુની। આપણે ગુજરાતીઓ સૂકા નાસ્તા વિના તો રહી જ ના શકીએ, ખરું ને? ગાંઠિયા, ચેવડો, ચવાણું, ખાખરા કે પછી ટાઈમપાસ માટે પેલી શેકેલી સિંગ અને દાળિયા। પણ જરા પ્રેક્ટિકલી વિચારો, આ બધા જ નાસ્તા સ્વભાવે એકદમ સૂકા એટલે કે ડ્રાય હોય છે। જ્યારે તમે વારંવાર આવો ભેજ વગરનો કોરો નાસ્તો ખાઓ છો, ત્યારે તે તમારા આંતરડાની જે કુદરતી ચીકાશ છે ને, એને સાવ શોષી લે છે અને શરીરમાં વાયુનો પ્રકોપ એકદમ વધારી દે છે। સાચું કહું તો આ સૂકો નાસ્તો જ તમારા પેટના ગેસ અને પેલા કઠણમળનું એક બહુ જ મોટું કારણ છે। આ ઉપરાંત અમુક એવા ખોરાક છે જે કુદરતી રીતે જ વાયડા હોય છે, મતલબ કે તે પચવામાં ભારે હોય છે અને ગેસ વધારે છે, જેમ કે ગુવાર, ભીંડો, ચોળી અને વાળોળ જેવા શાકભાજી। અને હા, બટેટા પણ। કઠોળમાં જોઈએ તો ચણા, વટાણા, મગ અને તુવેર દાળ, અનાજમાં બાજરો અને જુવાર જેવા ભારે ધાન્યો, અને ફળોમાં તરબૂચ કે શક્કરટેટી જો એને ખોટા સમયે ખાવામાં આવે તો તે તમારા પાચન તંત્ર પર અત્યંત ભારે પડે છે। હવે વિચારો, તમારા શરીરમાં પહેલેથી જ વાયુ વધેલો છે અને ઉપરથી તમે આ બધી વસ્તુઓ ખાઓ છો, તો એ જાણે સળગતી આગમાં ઘી નાખવાનું કામ કરે છે। હવે અહીંયા એક ખરેખર ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આના માટે માત્ર આપણો ખોરાક જ નહીં, આપણી લાઇફસ્ટાઇલ પણ એટલી જ જવાબદાર છે। વજન ઘટાડવાની લાહેમાં લોકોએ પોતાના ભોજનમાંથી ઘી અને દૂધ જેવી ચીકાસવાળી વસ્તુઓ સદંતર બંધ જ કરી દીધી છે। આનાથી થાય છે શું? આંતરડા સાવ સુકાઈ જાય છે। આ ઉપરાંત લાંબો સમય ભૂખ્યા રહેવું, રાત્રે મોડે સુધી જાગીને ઉજાગરા કરવા અને કામની ભાગદોડમાં મળમૂત્ર કે વાછૂટના કુદરતી વેગને રોકી રાખવા, આ બધું જ તમારા પાચનતંત્રનો કચ્ચર ઘાણ વાળી નાખે છે। અને હા, એ ભૂલતા નહીં કે તમારી વધુ પડતી માનસિક ચિંતા કે સ્ટ્રેસ પણ સીધો જ તમારા પેટના વાયુને વધારે છે। તો હવે આપણે ત્રીજા વિભાગ પર આવીએ, વિષ્ટબધાજીર્ણના મુખ્ય લક્ષણો। જો આપણે શારીરિક લક્ષણોની વાત કરીએ તો ધ્યાનથી સાંભળજો। જો તમને પેટમાં ભયંકર ગેસ થતો હોય, પેટ એકદમ ડબડવાવતું હોય એટલે કે આફરો ચડતો હોય, પેટમાં સતત ચૂંક આવતી હોય કે દુખાવો રહેતો હોય, અને સૌથી મોટી નિશાની કબજિયાત, મળ ખૂબ જ કઠણ આવો, જાણે બકરીની લીંડી જેવો ટુકડે ટુકડે આવવો, અને આ બધાના પરિણામે આખો દિવસ શરીરમાં નબળાઈ, આળસ અને થાક જ લાગ્યા કરવો, આ બધા લક્ષણો ચોખ્ખું દર્શાવે છે કે તમે જે ખોરાક લો છો એમાંથી તમને પોષણ નથી મળી રહ્યો, પણ માત્ર ને માત્ર ગેસ જ બની રહ્યો છે।
હવે અહીંયા એક એવી બાબત છે જે મોટાભાગના લોકોને કન્ફ્યુઝ કરી દે છે. જ્યારે પેટમાં ઉત્પન્ન થયેલો ગેસ નીચેથી પસાર ન થઈ શકે, એટલે કે વાછૂટ ન થાય, ત્યારે તે ગેસ શરીરમાં ઉપરની તરફ કે બીજા ભાગોમાં ફરવા લાગે છે. આ ફસાયેલો ગેસ ક્યારેક તમારી છાતીમાં, પડખામાં, માથામાં કે પછી પગની પિંડીઓ એટલે કે ગોટલીઓમાં સખત દુખાવો કરે છે. લોકો ઘણીવાર આ દુખાવાને હાર્ટ એટેક કે માઇગ્રેન સમજીને ગભરાઈ જતા હોય છે, પણ વાસ્તવમાં તે માત્ર ને માત્ર પેલો ફસાયેલો વાયુ જ હોય છે. ચાલો હવે આપણે સૌથી અગત્યના વિભાગ તરફ જઈએ: તાત્કાલિક રાહત અને ઘરેલું ઉપચાર. જ્યારે પેટમાં ગેસ અને દુખાવો એકદમ અસહ્ય થઈ જાય ને, ત્યારે આ જાદુઈ પ્રયોગ ચોક્કસ અજમાવજો. બસ 1 ચમચી શુદ્ધ ઘી લો અને તેમાં અડધી ચમચી સંચળ મિક્સ કરો. તમે જમવા બેસો એની બરાબર પહેલાં જ આ મિશ્રણને ચાટી જવાનું છે અને ઉપરથી એક ઘૂંટડો હૂંફાળું ગરમ પાણી પી લેવાનું છે. આ ઉપાય ખરેખર અદ્ભુત કામ કરે છે. ઘી તમારા સુકાઈ ગયેલા આંતરડામાં તરત જ એક લ્યુબ્રિકેશન પૂરું પાડે છે અને પેલું સંચળ તમારા મંદ પડી ગયેલા પાચન અગ્નિને ફરીથી પ્રજ્વલિત કરે છે. તમને ગેસ અને દુખાવામાં એકદમ ઇન્સ્ટન્ટ રાહત મળશે. અને ક્યારેક એવું બને કે પેટ ફૂલીને સાવ ઢોલ જેવું થઈ ગયું હોય અને અંદર કોઈ દવા લઈ શકાય એવી પરિસ્થિતિ જ ન હોય, ત્યારે આ બહારનો ઉપચાર કામ આવે છે. ગરમ પાણીની થેલી લો અને પેટ પર એનો હળવો શેક કરો, અથવા તો થોડી હિંગ, સંચળ અને લીંબુનો રસ મિક્સ કરીને એની મસ્ત પેસ્ટ બનાવો અને તેને તમારી ડૂંટીની આસપાસ લગાવી દો. આ લેપ બહારથી જ ગેસને ઓગાળવામાં અને પેલા ફસાયેલા વાયુને નીચેની તરફ ધકેલવામાં બહુ જ જબરદસ્ત મદદ કરે છે. જો કે આ રિઝલ્ટને જાળવી રાખવા માટે તમારે તમારા રોજના ખોરાકમાં અમુક મૂળભૂત ફેરફારો તો કરવા જ પડશે. રસોઈ બનાવતી વખતે વઘારમાં જીરું, હિંગ, લસણ, આદુ અને સૂંઠનો ઉપયોગ અચૂક કરો. આ બધા મસાલા ખોરાકનો પેલો વાયડો સ્વભાવ જ નષ્ટ કરી દે છે. તમારે તાજો, ગરમ અને સ્નિગ્ધ એટલે કે થોડો ઘીવાળો ખોરાક જ લેવો જોઈએ. મારી સલાહ માનો તો થોડા દિવસ પચવામાં હળવી વસ્તુઓ જ ખાઓ, જેમ કે ઘઉંની ગરમાગરમ રાબ, ગરમ ભાત સાથે થોડું ઘી અને ગોળ, અથવા તો ગરમ રોટલી સાથે માત્ર ઘી અને મીઠું. આ એકદમ સાદો ખોરાક તમારા થાકેલા પાચનતંત્રને ફરીથી રિકવર થવા માટેનો પૂરો સમય આપશે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. જો તમે ખરેખર આ પીડામાંથી હંમેશા માટે મુક્તિ ઈચ્છતા હો ને, તો તમારે સંપૂર્ણ પરહેજી પાળવી જ પડશે. જ્યાં સુધી તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ ના થઈ જાય, ત્યાં સુધી પેલા વાયડા શાકભાજી, ભારે કઠોળ અને બહારનો કોઈ પણ તળેલો કે સૂકો નાસ્તો, આ બધું સંપૂર્ણપણે બંધ જ કરવું પડશે. જો તમે એમ વિચારતા હો કે એક બાજુ દવા લેશો અને બીજી બાજુ પેલો સૂકો નાસ્તો ચાલુ રાખશો, તો આ સમસ્યા ક્યારેય નહીં મટે. બોડીને હીલ થવા માટે આટલું ડિસિપ્લિન તો અત્યંત જરૂરી છે. અંતે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું આપણે એવો ખોરાક પસંદ ન કરવો જોઈએ જે આપણા શરીરને પોષણ આપે, નહીં કે પીડા? ખરેખર તો તમારો ખોરાક જ તમારી દવા બનવી જોઈએ. જુઓ, મોટાભાગના કિસ્સાઓમાં આપણે આજે જે વાત કરી એ ઘરેલું ઉપચારથી રાહત મળી જ જતી હોય છે. તેમ છતાં જો તમારી તકલીફ અસહ્ય હોય અથવા લાંબા સમયથી હોય, તો અહીં સ્ક્રીન પર આપેલી વિગતો નોંધી લેજો. તમે સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા, મોબાઈલ 9042 905990 નો સંપર્ક કરી શકો છો. તો આજે જ શાંતિથી વિચારજો કે તમારું આગલું ભોજન તમારા પાચનને બચાવશે કે બગાડશે. સ્વસ્થ ખાઓ અને ખુશ રહો. આજના આ એપિસોડમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.